રૂપિયા ડબલ કરવાની લાલચની ઘણી બધી સ્કીમો તમે માર્કેટમાં સમયાંતરે જોતા હશો અને ઠગાઈના કિસ્સાઓ પણ તમે જોતા હશો, પરંતુ અમદાવાદ ગ્રામ્યના ધોળકામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો કે જેણે 5 કે 10 લોકોને નહીં 40 લોકોની સાથે ઠગાઈ કરી અને 1.10 કરોડ 67 લાખ રૂપિયાની કેવી રીતે આ આખો કિસ્સો બન્યો, કેવી રીતે લોકોને ભોળવ્યા અને કેવી રીતે પોલીસ સુધી આ સમગ્ર મામલો આવ્યો, જુઓ રિપોર્ટમાં। સસ્તામાં કિંમતી ચીજવસ્તુઓ મેળવવાની લાલચે અનેક લોકો ઠગાઈનો ભોગ બને છે, તો કોઈ વસ્તુમાં રોકાણ કરાવીને આકર્ષક વળતર કે એક્કા ડબલના નામે છેતરપિંડીના કિસ્સા વધતા જાય છે। અમદાવાદ ગ્રામ્યના ધોળકામાં લાંબા સમયથી જ્વેલર્સની દુકાન ચલાવતા પિતા પુત્રએ સામાન્ય લોકોના વિશ્વાસનો લાભ ઉઠાવીને ઠગાઈ આચરી। ધોળકાના હરી જ્વેલર્સના સંચાલકોએ 10 કરોડ 67 લાખ રૂપિયાની ઠગાઈ આચરી। પિતા પુત્રએ સામાન્ય લોકોને ચાંદીના ભાવ વધારાનો લાભ લેવા સમજાવ્યા। ગત નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ચાંદીમાં તેજીનો લાભ લેવા રોકાણકારોને 30% સુધી વળતર મળશે તેવી ખાતરી આપવામાં આવી। ધોળકાના 40 લોકોએ સારા નફાની લાલચે 10.67 કરોડ રૂપિયા ઘનશ્યામ સોની અને પુત્ર યશને આપ્યા, જે પૈકીના કેટલાકે તો મકાન અને જમીન વેચીને કમાણી બમણી કરવાનો ધ્યેય રાખ્યો હતો। આ રોકાણને લાંબો સમય વીત્યા બાદ પિતા પુત્રએ નફો તો ઠીક, મૂળ રકમ પરત આપવામાં પણ આડોળાઈ કરી, જે બાદ પરિચિત લોકોએ કડક ઉઘરાણી શરૂ કરતા પિતા અને પુત્ર દુકાન તેમજ ઘર બંધ કરીને ભાગી ગયા। પિતા ઘનશ્યામ સોની અને પુત્ર યશ સોનીએ આચરેલી ઠગાઈના કેસમાં ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો। આ ગુનાની ગંભીરતા સમજી ધોળકા પોલીસની સાથે જ અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનો ત્વરિત એક્શનમાં આવ્યા। ઠગબાજ પિતા પુત્ર ઘનશ્યામ અને યશ સોનીને ઝડપીને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા। એ ત્રણોની એક હરી જ્વેલર્સ કરીને એક પેઢી હતી और આ પેઢીમાં એ લોકોને આ રીતે રોકાણ માટે પ્રેરિત કર્યા હતા કે તમે અમને પૈસા આપશો તો અમે તમને ડબલ કરીને આપશું, બીકોઝ અમે બધા ચાંદીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ। તે વખતે ચાંદીના ભાવ દર દિવસે વધી રહ્યા હતા। તે વખતે લોકો એની લુબાણમાં આવીને એના વિક્ટિમ બન્યા હતા। लगभग 34 લોકોથી એ લોકો 10 કરોડ અને 60 લાખ જેટલી રકમ ટોટલ 34 લોકો સાથે ફ્રોડ કરી હતી। ઓર આ રકમ ક્યાં ઇન્વેસ્ટ કરી છે આ અત્યારે તપાસનો વિષય છે। આ તપાસની સેન્સિટિવિટીને લઈને તપાસ જે છે આ ધોળકા ટાઉનથી એલસીબીમાં ટ્રાન્સફર કરવામાં આવી છે ઓર એલસીબી દ્વારા 2 આરોપીઓને અત્યારે પકડવામાં આવ્યા છે ઓર આ પકડ્યા પછી એની જીપીઆઈડીની સ્પેશિયલ કોર્ટમાં એમને રજૂ કરવામાં આવ્યા और એને 5 દિવસની રિમાન્ડ મળી છે। ધોળકા પોલીસે ઠગ પિતા પુત્રને કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આ પિતા પુત્રએ 10 કરોડ જેવી મોટી રકમ ચાંદીમાં રોક્યા બાદ ભાવ ઘટી ગયા એટલે લોકોને આપવા અસમર્થ છે। આ 10 કરોડ 67 લાખ રૂપિયાનું શું અન્ય કોઈ સ્થળે રોકાણ કરાવું છે? કોઈ નજીકના સંબંધીઓને કોઈ મોટી રકમ ચૂકવી આપી છે કે પહેલાનું દેવું ચૂકવવા માટે પિતા પુત્રએ લોકોને જાળમાં ફસાવ્યા? શું પિતા પુત્રનો પહેલાથી ઠગાઈ આચરવાનો ઈરાદો હતો? તે મુદ્દે ધોળકા પોલીસની પૂછપરછમાં ખુલાસા થઈ શકે છે। ખરેખર એ લોકો જે છે મતલબ તે વખતે પોતાને પાસે જે પણ એમની સેવિંગ હતી આ પછી પ્રોપર્ટીનું વેચાણ કરીને એ લોકો પૈસા એમને આપ્યા હતા ઓર એ લોકોને આ રીતે કીધું હતું કે હું આ બધો ઇન્વેસ્ટમેન્ટ તમે ચાંદીમાં કરશું ઓર લોકોને આ કીધું કે તમે યા તો તમે મારાથી ચાંદી લઈ લીજો યા પછી તમારા પૈસા લઈ લીજો, પણ અત્યાર સુધી કોઈને પણ ના ચાંદી આપવામાં આવી ના પૈસા આપવામાં આવ્યા। ખરેખર જે આ એની પૂર્વ આયોજિત એની કાવતરું હતી ઓર એને આધારે આ બધો કૌભાંડ રચવામાં આવ્યો। ધોળકાના કલીકુંડ વિસ્તારની રૂક્ષ્મણી સોસાયટીમાં લાંબા સમયથી રહેતા ઘનશ્યામ સોની અને પુત્ર યશ સોનીએ આટલી મોટી રકમની ઠગાઈ આચરી તે વાત જાણીને પાડોશમાં રહેતા લોકો ચોંકી ગયા। ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ઠગબાજ પિતા અને પુત્ર સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે। આ ગુનામાં અન્ય કોઈની મદદગારી છે કે કેમ તે મુદ્દે પોલીસ તપાસમાં નવા ખુલાસા થઈ શકે છે। કેમેરામેન ગુજરાત સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।